अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। વહાલા દર્શકો, બ્રેક પછી તરત તમારી સમક્ષ હાજર થયા છીએ તમારા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ લઈને, અને તમારા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી કાર્યક્રમમાં મારી સાથે પધારેલ છે હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાહી સાહેબ, જે કુરાન અને હદીસની રોશનીમાં, ઉજાસમાં, પ્રકાશમાં ખૂબ જ સારી રીતે તમારા પ્રશ્નોના ઉત્તરો અર્પણ કરે છે. તો હવે હઝરતની સેવામાં સૌપ્રથમ આજના કોલર નસીમબેને જે ફોન કરેલો બ્રેડફર્ડથી, એમનો આપણે જવાબ તરફ જઈએ ને હઝરતને તેનો મતલબ પૂછીએ. હઝરત, નસીમબેન જાણવા માગે છે કે હસનૈન અને હફીઝા એનો મતલબ શું છે? હસનૈન કા નો મતલબ એવો છે ભાઈ, હસન અને હુસૈન એ જે બે ભાઈ છે એ બંનેના નામને આપણે જોઈન્ટ કરીએ તો તે હસનૈન બની જાય. કારણ કે એને એવો છે કે ભાઈ જે મોટો હોય તો નાનાનું જે નામ છે તેને મોટાની સાથે જોઈન્ટ કરવામાં આવે, એટલે એ હસનની જોડે જોઈન્ટ કરીને એને બે કરીને પછી એને હસનૈન કરવામાં આવેલું છે. તો એવા નામો બી રાખી શકાય કે જેની અંદર હઝરત ઇમામે હસન અને ઇમામે હુસૈન બંનેનું નામ એક સાથે આપણે કોઈનું રાખવું હોય તો બંનેનો ફેઝ મળી શકે, તો એ પ્રમાણે હસનૈનનું નામ એ ઈજાદ કરવામાં આવેલું છે. તો એમનો મતલબ એવું છે કે હસન અને હુસૈન બંનેનું નામ આપણે એક નામમાં રાખેલું છે. અને મિનિંગ, હસનનો મિનિંગ તો ખૂબસૂરત ને એવો થાય છે, તો તે પ્રમાણે મિનિંગ લેવામાં આવશે. પણ એનો રિયલ મિનિંગ આ પ્રમાણે છે કે ભાઈ બેનું એક જોડે નામ રાખીને બંનેનો ફેઝ પ્રાપ્ત કરવો. અને બીજો એમને પૂછેલું હફીઝા નામ, તો હફીઝાનો મતલબ થાય છે હિફાજત કરવાવાળી, રક્ષણ કરવાવાળી, કોઈક વસ્તુ યાદ રાખવાવાળી. બધા બહુ મિનિંગો એનો લઈ શકાય છે. ગુડ, એવું ચાલી શકે છે. नसीम बहन, आपने जो सवाल फरमाया था हसनैन नाम का, आपने जो मतलब पूछा था, हसनैन ये इमाम हसन और इमाम हुसैन को कहा जाता है. और बड़े भाई हज़रत इमाम हसन थे और छोटे भाई हज़रत इमाम हुसैन, तो दोनों नामों का मजमुआ यानी बड़े भाई के नाम की तरफ मंसूब करते हुए हसनैन कहते हैं. और हसन का माना है खूबसूरत. और दूसरा आपने जो पूछा हफीज़ा, तो हफीज़ा का माना है हिफाजत करने वाली, याद रखने वाली, और बहुत सारे इसके अलावा मतलब हो सकते हैं. हज़रत, बीजा एक सवाल आपने मिस्टर नासिरभाई बर्मिंगमથી પૂછી લો કે બૈરી પોતાના હસબન્ડ ધણીની ઇજાઝત વગર અબોર્શન કરાવે તો શું औरतની સજા છે? અબોર્શન કરાવવું સખ્ત હરામ છે, અને શોહરનું પરમિશન હોય તો પણ એ હરામ જ રહેવાનું છે. એના જાયઝ કરવાથી કે જાયઝ નથી થઈ જવાનું. એટલે કે ઇસ્લામનું હરામ કરેલું છે કે ભાઈ જે શરઈ રીઝન ના હોય, અને શરઈ રીઝન માત્ર એટલું છે કે ભાઈ યા તો એ વસ્તુથી એની જાનને ખતરો હોય તો પછી ઇસ્લામ પરમિશન આપે છે કે એ એવું કરી શકે, યા પછી કોઈ બાળક હોય અને એ પોતાની માનું જ દૂધ પીતું હોય અને એ સિવાયનું બીજું કોઈ દૂધ એને લાઈફ દેખે ચાલી જ ના શકતું હોય, તો પછી જાહેર વાત છે કે ભાઈ પ્રેગ્નન્સીથી માનું દૂધ ખરાબ થઈ જાય તો એ બાળકની જિંદગી ખતરામાં જઈ શકે. પણ આજે તો એવા પ્રોબ્લેમ બી નથી કે આપણી પાસે પાવડરનું દૂધ છે કે જે મિલ્ક પાવડરથી ત્યાંથી ચાલુ થઈ જાય છે. એટલે હવેના જમાનામાં એ પ્રોબ્લેમ પણ નથી. લિહાઝા એનું પરમિશન કોઈને જ નથી હસબન્ડ આપી શકતો કે નથી વાઈફ. તો કેટલા મહિનાનો ફેસલો કરી શકે? કેટલા મહિનાનો હમલ હોય તો તે અબોર્શન કરાવી શકે? શરીયતમાં જ્યારે તેનો મેં જે રસ્તો બતાવ્યો તે પ્રમાણે હોય તો 4 મહિનાની અંદર, કે જેની અંદર બાળકની સુરત બનતી નથી, આખું બોડી એની તૈયાર નથી થતી, તો તેની પહેલાં હોય તો આવી મજબૂરીમાં થઈ શકે છે. બાકી તો 1 દિવસની પ્રેગ્નન્સી હોય તેને પણ ડિસ્ટ્રોય કરવાનું ઇસ્લામ પરમિશન નથી આપતો. હા, એ નાફરમાની છે. એટલે કોઈને નહીં, પણ એમનું કહેવું છે ભાઈ મારી ઓરતે યા કોઈ ઓરતે પૂછા વગર આવું કરેલું હોય તો શું કરવાનું? તો મેં બતાવ્યું ભાઈ પૂછવાનું તો વાત જ નથી, કોઈ પૂછે કે ના પૂછે, શરીયતનું હરામ એ જવાઝમાં નથી જતું. પણ એની સજા શું? તો સજા એ જ છે કે ભાઈ હવે એને એવું કરી જ નાખ્યું હોય તો પછી અલ્લાહ પાસે માફી માંગે, તોબા કરે, અને જો તોબા કરવા તૈયાર ના થતી હોય તો હસબન્ડ તેનાથી પોતાની નારાજગીનો ઇઝહાર કરે અને એને સેપરેટ કરે કે ભાઈ જ્યાં સુધી તું તોબા નહીં કરે આ વસ્તુથી ત્યાં સુધી હું તારી સાથે કોન્ટેક્ટ નહીં રાખું. તો સુધારવા માટે આ પ્રમાણે કરી શકાય. સુધારવા માટે એનાથી અલગ રહે, ખાલી બીજું કઈ સ્ટેપ ના લે એના ના, બીજું કશું કઈ કરવાની જરૂર નથી. હવે એના માટે એનો પતિ ગુનેગાર ખરો? પતિને જ્યારે પૂછવામાં જ નથી આવ્યું
અને એને ખબર વગર આવું કરેલું છે તો પછી તો શોહર ગુનામાં સામેલ નહીં. ઠીક. પણ શોહરે ઇજાઝત આપી હોય અને એનું પણ એની સાથે રજા યા ખુશી જાહેર થતી હોય તો પછી એ પણ ગુનામાં જશે. પણ જ્યારે એ પોતે ઇનકાર કરતો હોય અને એ વસ્તુની ઉપર એને નારાજગી આજેવી હોય તો એ ગુનાને ગુના સમજી રહેલો છે અને એનાથી રાજી નથી તો પછી એ શરીયતમાં ગુનેગાર નહીં ઠરે. એનેથી લાગતો સવાલ હઝરત બીજો આપણે પરમ દિવસના સવાલમાં આવેલો કે ઓરત હમલ ના રહે એટલા માટે પેટમાં કોઇલ મુકાવે, એવો સવાલ એક બેને પૂછેલો, તે ઓફ એર સવાલ આવેલો. તો કોઇલ મુકાવવી એ જાયઝ છે એના માટે? જો ઇસ્લામમાં જ્યાં સુધી બર્થ કંટ્રોલ એટલે કે વિલાદત ના થાય તેના ડખે કોઈક રીઝન જાહેરી રીઝન અપનાવવું અને એને તો ફેમિલી જેનાથી પ્લાનિંગ પર કહેવામાં જે આવે છે. હા તો એની અંદર જ્યાં સુધી કોઈ અલ્લાહની બનાવેલી વસ્તુ એટલે કે અલ્લાહની જે તખલીક છે એ તખલીકની અંદર આપણે કશી ચેન્જિંગ ના લાવીએ, તે વસ્તુ તેની પોઝિશન પર રહેતી હોય અને પછી આ પ્રમાણેના કોઈ સબબ ઇસ્તેમાલમાં લાવવામાં આવે તો શરીયતે મુતાહરા એનું પરમિશન આપે છે અને શરીયતમાં એનો કોઈ વાંધો નથી. પણ વાંધો ખાલી એટલો થઈ શકે છે કે ભાઈ એ બધી વસ્તુ કરાવવામાં માણસે પોતાનું સતર બીજાની સમક્ષ ખોલવાનું હોય છે તો શરીયતે મુતાહરા સતર ખોલવાને લઈને એ વસ્તુની મમાનિયત કરશે કે ભાઈ તમારે સતર બીજાની સામે ખોલવું પડે છે. તો એ સિવાયનું તમારી પાસે બીજું કશું હોય કે જેમાં ગેરની સામે આપણે સતર ખોલવું બી ના પડે અને બર્થ કંટ્રોલનું કામ ચાલી જતું હોય તો તે બધી વસ્તુઓ તમને ઇસ્લામ પરમિશન આપશે. કારણ કે કોઇલ મૂકવામાં તો એવું છે કે એ અંદર મૂકવામાં આવે છે કે એ જે બેબીનું બાગ હોય છે એ બાગની ઉપર એ લોકો આ વસ્તુ મૂકી આપે છે કે પછી ત્યાં સુધી એ વસ્તુ જઈ ના શકે. તો તે એની અંદર માણસને યકીનન સતર તો ખોલવું જ પડશે અને બીજો તેનું સતર જોઈને પછી આ વસ્તુ ત્યાં સુધી પહોંચાડી શકશે. તો સતરનું જ્યાં સુધી સવાલ છે તો ઇસ્લામ એ પરમિશન નથી આપતો કે આપણે સતર કોઈ ગેરની સામે, પછી એ ઓરત કેમ ના હોય તેની સામે પણ ખોલવાનું ઇસ્લામ પરમિશન નથી આપતો. એટલે એ વસ્તુઓ પર ના જવું જોઈએ કે ગેર સતર જોવે. એ સિવાયના પણ બીજા બધા રસ્તાઓ છે કે જેનાથી બર્થ કંટ્રોલ થઈ શકે, જેમ કે ઇન્જેક્શન લગાવવાનું હોય છે કે એનાથી થઈ શકે છે, કોન્ડોમ યુઝ કરવા તેનાથી થઈ શકે છે, યા એ સિવાય માણસ એની એન્ડ પોઝિશન પર એનાથી અલગ થઈ જાય અને એને વીર્ય ત્યાં સુધી ના પહોંચવા દે તો તે પણ હુઝુરે પાકનો બતાવેલું અઝલનો ઇલાજ છે તો તે પણ અંદર સામેલ છે. તો એ બધું થઈ શકે છે. તો આની ઉપર જવું જોઈએ, ત્યાં સુધી ના પહોંચવું જોઈએ. ઠીક. બર્થ કંટ્રોલ કેટલી વર્ષની ઉંમર સુધી કરી શકાય? આખી લાઈફમાં જ્યારે તેને કરવું હોય તો કરી શકે છે. એમાં કોઈ ગુનો? કોઈ ગુનો નથી. બંને હસબન્ડે વાઈફને પૂછવું પડશે, બંનેની રેઝા હોય તો કરી શકે છે. ઠીક. વાઈફ બેબી લાવવું હોય તો પછી હસબન્ડથી ડાયરેક્ટ મના નથી થઈ શકતું, એને પરમિશન લેવું પડશે કે બર્થ કંટ્રોલ કરવો એ કહેતી હોય તો પછી તૈયાર રહેશે. અને હસબન્ડને બેબી જોઈતું હોય તો husband પછી ચાહતો હોય કે તો પછી ઓરત મના નથી કરી શકતી. અને કરે તો જો હા એની લાઈફને ખતરો હોય શરીર એતબારથી કે ભાઈ એની લાઈફને ખતરો છે કે યા તો એની લુક આફ્ટર નથી થઈ શકતી યા એ બહુ બીમાર થઈ જાય યા એને ડિપ્રેશન થઈ જાય એવું થવાથી તો પછી એને હસબન્ડને સમજાવી શકે છે કે ભાઈ જો મારી લાઈફ તને બચાવી હોય તો પછી આ વસ્તુમાં તારે આવું કરવું પડશે. તો બંનેની રજા હોવી સમજૂતી જોઈએ. હોય ઠીક. તો આ વસ્તુ કરી શકાય છે. ઠીક. બીજો એક સવાલ હઝરત એનાથી લાગતો કે જે પ્રમાણે ઓરતો પોતાની બેબીને માનું દૂધ નથી આપતી, ઘણી બધી ઓરતો એવી છે કે પોતાની બેબીને મતલબ કે દૂધ પીવડાવવાનું યા તો આડ સમજે, શરમ સમજે છે યા કઈ બી રીતે મતલબ કે કોઈ કારણસર છોકરાને દૂધ ના આપે, હેલ્થી હોય, બધી રીતે હોય, સેહતમંદ છે છતાં પણ, અને સાંભળવામાં એમ આવ્યું છે કે ભાઈ ઇન્જેક્શન મારીને દૂધને સૂકવી આપે છે, તો શું એ જાયઝ છે? દૂધ પીવડાવવું બાળકને એ માની ઉપર વાજિબ નથી. શરીર કાનૂન તો એ જ છે. કારણ કે અરબના અંદર એવું જ ચાલતું હતું કે જે લોકો માલદાર હતા તે લોકો પોતાની ઓરતોને દૂધ પીવડાવવાની અંદર એ લોકો ઇસ્તેમાલમાં ન લાવતા હતા, બલકે એ લોકો પોતાના બાળકો બીજાને આપતા હતા, ગરીબ લોકો. અને તે જમાનામાં આવું પાવડર ને મિલ્કનું દૂધનું ઉત્પાદન ના હતું એટલા કે એ લોકો પાસે બીજું કોઈ એવું દૂધ ના હતું કે બાળકોની પરવરિશ કરી શકે. તો ગરીબ ઓરતો જે પોતાના પણ બાળકો હોય તે એ લોકો આવો વેપાર કરતે કે આપણે બીજા માલદારના છોકરાને દૂધ પીવડાવીશું તો આપણને પૈસા મળશે.
તો તે લોકો આવું કરતા હતા. એટલે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી એ પ્રમાણેનું સાબિત છે કે ભાઈ રેઝાતનો હુક્મ શરીયતમાં રાખેલો છે. બલકે ખુદ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બીજાનું દૂધ પીધેલું છે. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના બાળકોને બીજાને દૂધ પીવા આપેલા છે. તો એનાથી સાબિત થયું કે ભાઈ એ જ માણસે એની જ માએ દૂધ પીવડાવવું શરીયતમાં વાજિબ અને જરૂરી. ક્યારે વાજિબ થશે? જ્યારે કે બીજા કોઈ મિલ્કથી એ બાળકને આપણે બચાવી ના શકતા હોય અને એની લાઈફ કે સુટેબલ એની ખાલી માનું જ દૂધ છે કે તેનાથી જ એની લાઈફ બચી શકે તો પરમિશન ની અંદર આવશે કે ભાઈ એની માએ એને દૂધ પીવડાવવું જ પડશે. પણ આવી કોઈ સુરત ના હોય તો વાજિબ નથી. એટલે કોઈ એક દિવસ બી પીવડાવવા ના માંગે તો કુરાન શરીફમાં 2 વર્ષની દૂધની મુદ્દત બતાવેલી છે, તો માનું દૂધ પીવડાવવું હોય તો કુરાને વાજિબ નથી કર્યું. વલ વાલેદા તો યુર્દીન ઔલાદહુના હૌલૈને કામે લઈને લેમન અરાદા આ યોતીમ રદાઅત, જે પોતા એ રદાઅત મુકમ્મલ કરવા ચાહતું હોય તેની દકે હુકમ છે. રાઈટ. પણ કોઈ औरत ના ચાહતી હોય કે મારે નથી પીવડાવવું, તો શરીયત એની પર વાજિબ નથી કરેલું. એ ચાહે તો બીજી औरतનું બી દૂધ એના માટે ઇસ્તેમાલ કરી શકે છે અને ચાહે તો આજ બધા જે આજના મિલ્ક બનેલા છે કે જેનાથી બાળકોની પરવરિશ કરી શકાય છે તેને પણ ઇસ્તેમાલ કરી શકાય છે. વાજિબમાં શામિલ છે જ નહીં. એક વખત બી પીવડાવવું વાજિબમાં શામિલ નથી. ઠીક. હા, પણ માણસ પોતાનું દૂધ પીવડાવે તો બહેતર છે કે ભાઈ આપણા અખલાક પર તેની અંદર જશે. અને માણસનું દૂધ જ્યારે કે અલ્લાહ તરફથી એની બનાવટ છે કે એ બાળકને લુક આફ્ટર કરવા ડકે અલ્લાહે એને બનાવેલું છે, તો પછી એની લાઈફ ડકે વધારે સુટેબલ છે. અને જ્યાં તમે ડૉક્ટરમાં જતા હોય તો ત્યાં પણ લખેલું હોય છે કે ભાઈ માનું દૂધ છે એના બાળક માટે એની લાઈફ ડકે વધારે સુટેબલ હોય છે. પણ એનો મતલબ એવો નહીં ભાઈ કે લાઈફ એને પીવડાવવું જ પડશે. એ એની ઉપર છે. પોતાની હેલ્થને બચાવવા ચાહતી હોય યા એને ખબર છે કે હું દૂધ પીવડાવીશ તો હું વધારે કમજોર થઈ જઈશ અને મને મારી લાઈફ ડકે પણ નુકસાન જશે, તો એ પીવડાવવાથી બચી પણ અગર શકે. કોઈ એવી પોઝિશન હોય તો મતલબ કે તેને ના પીવડાવે તો ચાલે, પરંતુ બહેતર પીવડાવે તો ઉત્તમ. બહેતર છે અલગ વસ્તુ છે, પણ વાજિબ નહીં પીવડાવે તો ગુનેગાર નહીં થઈ. ઉત્તમ એ છે કે પીવડાવવું જોઈએ, કારણ કે જેનાથી છોકરાની બેબીની હેલ્થ સારી થાય છે. અને હજરત બીજો એક સવાલ બેને પૂછેલો છે ઓફ એર કે બાથરૂમમાં વૂઝુ કરે તો શું વૂઝુ થઈ જાય છે? અને 3 પીસ બાથરૂમ જે હોય છે, એક બાજુ સિંક હોય છે, એક બાજુ બાથ હોય છે અને એક બાજુ ટોયલેટ, તો તેવી જગ્યા પર વૂઝુ કરે છે તો શું દુઆઓ પડશે? તે જે દુઆઓમાં અલ્લાહનું નામ આવતું હોય તો આમતોર પર દુઆમાં તો અલ્લાહનું નામ આવે જ છે. તો એવી નિયતમાં માત્ર અલ્લાહનું નામ નથી આવતું. જે કે અતબદ્દઉ લીરફઈલ હદસ આઉઝ બિલ્લાહિ મિનશ શૈતાન, તો આઉઝ બિલ્લાહ અને બિસ્મિલ્લાહ આવે તો ના પડાય. માત્ર આટલું પડી શકે કે અતબદ્દઉ લીરફઈલ હદસ યા નવૈતુ અન અક્તસિલા મિન ગુસ્લિલ જનાબા, તો એની અંદર કોઈ અલ્લાહનું નામ નથી આવ્યું. તો એવી નિયતની ઇન્ટેન્શન એ મોંથી કરવું તો જરૂર નથી. દિલના ઈરાદાનું નામ છે, પણ કોઈ કરી લે તો ચાલી જશે. પણ અલ્લાહનું નામ આવે નહીં તો એટલા માટે મના કરવામાં આવેલું છે કે ભાઈ નાપાક જગ્યા પર અલ્લાહનું નામ લેવું અદબની ખિલાફ છે. કે અલ્લાહનું નામ એટલું મુકદ્દસ છે કે આપણે નાપાકીની જે જગ્યા હોય કે જેને આપણે નાપાકી દખેજ બનાવેલી હોય તો ત્યાં ના લેવું જોઈએ. તો અદબની ખિલાફ છે, તો આવું ના કરવું જોઈએ. ઠીક. હવે આપણી સાથે એક બેન છે લંદનથી. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि मौलाना, आपको बहुत बहुत मुबारक. જઝાકલ્લાહ કેમ ખૈર. છો બધા? મૌલાના યુનુસ મિસ્બાઈ સાહેબને બી સલામ અમારા તરફથી. અને તમારો પ્રોગ્રામ બહુ ઇન્ટરેસ્ટિંગ અમે જોઈ રહેલા છે. અને મારે એક સવાલ પૂછવો હતો તમને કે જે કુરાન મસ્જિદો અને જે કિતાબો આપણા ઘરમાં ફાટેલા હોય છે તો તેને આપણે દફનાવી શકીએ છીએ? ઠીક. બીજો કોઈ સવાલ બેન? બસ આજના સવાલ એક જ છે મારો, એના જવાબ જરાક એના ખુલાસાવાર દેજો. ઇન્શાઅલ્લાહ તાલા જરૂર તમારા પ્રશ્નનો ઉત્તર તમને મળશે. શુક્રિયા ફોન કરવા બદલ. ઠીક. તો ના પડે તો વધારે બહેતર, મતલબ બાથરૂમમાં અદબની ખિલાફ અદબના કહેવાય. કે ખિલાફ અલ્લાહનું નામનો અદબ એ છે કે આપણે એવી નાપાક જગ્યા પર ના લેવું જોઈએ. એને કોઈ પરવાનો બીજો કોઈ રસ્તો ખરો કે જબાનથી મતલબ કે અલ્ફાઝ બી ના નીકળે? એટલે દિમાગથી પડી શકે છે. Right. એટલે દિમાગના ખ્યાલમાં હોય તો એનું પરમિશન છે, પણ પડવાનો મતલબ જબાનથી કે આપણે તેની અંદર વર્ડ્સ બી અદા કરીએ તો એવી નાપાક જગ્યા પર અલ્લાહનું પાકીઝા નામને ના લેવું જોઈએ. એટલા રાખે બહેતર એ છે કે ભાઈ અલગથી કોઈ ઇંતેઝામ વૂઝુનો કરીએ ને તો વધારે સારું કહેવાય. ને તો પછી આપણે કિચનમાં વૂઝુ કરી લઈએ તો વધારે સારું કહેવાય કે તે પાક જગ્યા છે નહીં. હું આમતોર પર કિચનમાં જ વૂઝુ કરતો, કોઈ દિવસ હું ટોયલેટમાં વૂઝુ નથી કરતો. સુહાન છે બધું પણ ત્યાં વૂઝુ નથી કરતો કે કારણ હા અવરત પેલું બીજો શક કે ભાઈ હવે આપણે બધો એહતિયાત કરતા હોય, બાળકો પેશાબ પાણી બધું કરતા હોય તો છાંટા ગમે ત્યાં પર ઉડાડી શકે છે.
ભલે આપણે રોજ સાફ કરતા હોય, ચપ્પલની અંદર પણ પાણી એ લોકોનું આ પ્રમાણેનું જઈ શકે છે. એટલું હું તો એ બધી વસ્તુમાં છે ને એ વધારે ડાઉટ એહતિયાત કરવો વધારે બહેતર હું તો ઠીક. કિચનમાં વઝુ કરી લો છું કે ભાઈ તેને આપણે બધું પડીવી શકીએ છીએ અને અલ્હમ્દુલિલ્લાહ વઝુ આપણે સુન્નત મુતાબિક થઈ શકે. સુહાનલ્લાહ. ઠીક. હઝરત બીજો એક સવાલ છે, સ્વેદનથી આ બેને સવાલ કરેલો છે, જેને પર આપણે લઈ લઈએ کہ 1.25 लाख मरतबा आय करीमा का वजीफा करना है, क्या एक ही जगह बैठ कर करें या अलग अलग जगह कर सकते वो हैं? तो उर्दू में सवाल था उर्दू ना? में सवाल था, ठीक तो है, मैं जवाब भी में- उर्दू ही में दिया उर्दू जाए में तो दे ये देते ज्यादा हैं। बेहतर होगा. जी, हमारे वो सिस्टर ने ये सवाल किया था कि भाई आयत करीमा जो 1.25 लाख मरतबा पढ़ी जाती है तो क्या उसके लिए ज़रूरी है कि जो आदमी पहले जहाँ बैठा है वहाँ से पढ़ना शुरू किया तो वो आखिर तक वहीं बैठा रहे, उठ के गया हो तो फिर उसको वहीं आना पड़ेगा? तो ऐसा कोई ज़रूरी नहीं है. उसको एक जगह पर फिर दूसरी जगह पर बैठ के भी पढ़े. जो जहाँ गिनती मकसूद होती है पढ़ने में तो वहाँ गिनती पूरा करना होता है. अब उसके लिए कभी इस रूम में पढ़ा, कभी उस रूम में पढ़ा, या कोई आदमी अपना जैसे औरत है घर का काम कर रही है तो उसने चाहा कि मैं रोटियां बनाते हुए भी उसको पढ़ना चालू रखूं, तो पढ़ना तो मुंह से होता है, तो इस तरीके से भी अगर पढ़े तो वो 1.25 लाख की गिनती पूरा करना है. तो जगह उसके लिए मुअय्यन नहीं है, वो किसी भी तरीके से उस तादाद को पूरा किया जा सकता है. शरीयत में इसको शामिल नहीं किया गया. इसके अलावा कोई ऐसा वजीफा होता है क्या एक ही जगह पर एक देखो, ही जहां तक वजीफे का सवाल है, बेहतर अलग चीज है और शरीयत की तरफ से कानून अलग चीज है. जो हमारे आवाम सवाल करती है वो कानून का सवाल करते हैं. शरीयत ने भी उसको जरूरी करार दिया तो शरीयत ने जरूरी करार नहीं दिया. अब जहां तक बेहतर का सवाल है तो बेहतर यही है कि भाई कोई अगर वजीफा हम कर रहे हैं तो उसको एक बैठक में किया जाए, बन सके तो पूरे अदब के साथ में किया जाए और इस तरीके की तब्दीली भी ना हो. तो ये सब बेहतर में शुमार होता है कि भाई इस तरीके से होना चाहिए. लेकिन जहां तक हो जाने का सवाल है तो गिनती मुकम्मल करने से वो चीज़ पूरी हो जाती है. उसके लिए जगह वगैरह की कोई तायीन की ज़रूरत नहीं होती है. जी ठीक. तो हजरत दूसरा एक सवाल ये है कि બંદાના માટે રસૂલ નબી વગર એવા લફ્ઝો બોલવામાં આવે છે કે ભાઈ અબ્દુલ મુસ્તફા, અબ્દુલ નબી, તો એમની સાથે અબ્દનો જે લફ્ઝ છે અબ્દ, તો એ લગાડવો જરૂરી છે કે જે અબ્દુલ નબી, અબ્દુલ મુસ્તફા, અબ્દુલ રહેમાન, અલ્લાહની સિફતનું પણ નામ છે, અબ્દુલ ખાલિક, તો શું એ બધાની ઉપર મળે કે અબ્દુલ લગાવવું? જો જે અલ્લાહની સિફતે ખાસનો મતલબ એવો હોય કે એ શબ્દને આપણે બીજા કોઈ દખે ઉપયોગમાં ન લાવી શકીએ. જેમ કે રહમાન છે, અલ્લાહની સિફતે ખાસ છે, આપણે બીજા કોઈ મિનિંગમાં પણ આપણે કોઈ બંદાને રહેમાન નથી કહી શકતા. તો તેવી સિફતની અંદર આપણે અબ્દ લગાવવો જરૂરી છે કે અબ્દુલ રહેમાન જ બોલવામાં આવશે, રહેમાન ક્યારે પણ ના બોલી શકાય. એવી રીતે કોઈનું નામ અબ્દુલ્લાહ હોય તો એને અબ્દુલ્લાહ જ કહેવાશે. તો અલ્લાહનો શબ્દ એની સાથે છે, અબ્દ લગાવવો જરૂરી છે કે આપણે તેને અલ્લાહભાઈ નથી કહી શકતા, એને અબ્દુલ્લાહ જ કહેવામાં આવશે. તો એ સિફતે ખાસ યા ઇસ્મે ખાસું. પછી કય્યુમનો લફ્ઝ છે તો તેને પણ આપણે ડાયરેક્ટ નથી બોલી શકતા. તો એવી સિફતો જે અલ્લાહ માટે ખાસ છે કે જે બીજા મિનિંગમાં પણ બંદા માટે ઉપયોગમાં ન લાવી શકાતી હોય તો તેવાની અંદર નામ રાખેલું હોય તો અબ્દ સાથે બોલવું જરૂરતમાં શામિલ છે. પણ અમુક સિફતો એવી છે કે જે અલ્લાહ અને બંદેમાં શામિલ છે. જેમ કે કુરાન શરીફમાં અલ્લાહને પર સમી અને બસીર કહેવામાં આવેલું છે અને ઇન્નહુ સમીઉલ બસીર ઇન્સાનને પણ કહેવામાં આવેલું છે. ફજઅલ્નાહુ સમીઅન બસીરા, કે ઇન્સાનને હવે સમી અને બસીર બનાવ્યો. તો એ સિફત પણ ઉપયોગમાં આવેલી છે અલ્લાહ માટે, તો અહીંયા ઉપયોગમાં આવેલી છે બંદા માટે ડાયરેક્ટ. તો જે સિફતો બંદા અને અલ્લાહ બંનેના ઉપયોગમાં ચાલતી હોય તો તેવાની અંદર અબ્દ બોલવું કોઈ જરૂરી નથી. જો અબ્દ સાથે નામ રાખેલું હોય તો પછી અબ્દ સાથે જ બોલવામાં આવે, પણ જો ડાયરેક્ટ કોઈ નામ રાખેલું હોય તો તેને ડાયરેક્ટ પણ બોલી શકાય છે. ઠીક. હઝરત આપણી સાથે બહેન છે બર્મિંગહમ છે. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि ताला व बरकातहू. वालेकुम अस्सलाम व रहमतुल्लाह. जी बहन. अलामा साहब को भी मेरी तरफ से अस्सलाम वालेकुम. वालेकुम सलाम. अलामा साहब, मुझे आपसे एक सवाल करना है कि अगर किसी को स्टोमा बैग लगा हो, क्या लगा? स्टोमा बैग इसे कहते हैं, स्टूल बैग भी कह सकते हैं. जी 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 हाँ, जैसे पेट के ऊपर लगाया जाता जी है जी ना. जी वो आप समझ गए. हाँ,
तो अगर जिस किसको अगर ये लगा हो तो क्या वो मस्जिद में जा सकता है? ठीक ठीक है। ठीक है, मर्द को या औरत को? कोई भी हो, क्योंकि अगर हरमैन शरीफैन जाना पड़े तो फिर किसी को मस्जिद में जाना पड़ता है। ठीक, बताते हैं आपको। ठीक है, मेहरबानी होगी। बहुत शुक्रिया, आपने फ़ोन किया हमको और आपने अपने मन की आवाज़ हम तक पहुंचाई। इंशाअल्लाह ताला ज़रूर इस पर बात करेंगे। ठीक, આપણે જે નબી સાથેનું વાત છે જી. તો આપણે લોકો તો એને જાયઝ માનીએ છીએ, પણ આપણી સિવાયના બીજા એટલે હેરે સુન્નતને છોડીને બીજા લોકો જે છે એ લોકો અબ્દુના શબ્દને ઉપયોગને જાયઝ નથી માનતા. જેમ કે આપણે અબ્દુલ નબી બોલીએ, આલા હઝરત ફાઝિલે બરેલવી રહમતુલ્લાહ તાલા અલી એમનો જે ફતવાનો સ્ટામ્પ બનાવેલો ની, તો સ્ટામ્પની અંદર બી એમને અબ્દુલ મુસ્તફા પોતાને લખેલું છે. સુભાનઅલ્લાહ. અને આપણા બધા કેટલાક આલિમો છે જે કે અબ્દુલ મુસ્તફા આઝમી રમતુલ્લાહ અલી જેમ કિતાબો ખાસી બધા બયાનોની ને એ વિશે લખેલી છે, તેમનું નામ જ અબ્દુલ મુસ્તફા હતું. તો અબ્દુલ મુસ્તફા આપણે એમને નામ પર રાખવામાં આવે છે. એવી રીતના અમુક લોકો નામ અબ્દુલ નબી રાખવામાં આવે છે. તો શું એ રાખવું જાયઝ છે? તો જે બીજા મસલકના લોકો છે તે કહે છે ના, અબ્દનો શબ્દ અલ્લાહ યા એની સિફાતની સાથે રાખીને જ બંદાને બોલી શકાય, પણ એ સિવાય બીજા કોઈની નામના સાથે અબ્દ રાખવું એ જાયઝ નથી. તો એ લોકો તો એને જાયઝ નથી સમજતા. આપણે જે અહેલે સુન્નત વલ જમાત છે તે લોકો એવું સમજે છે કે ભાઈ અબ્દુલ નબી, અબ્દુલ મુસ્તફા એ પ્રમાણેનું કોઈનું નામ રાખવામાં આવેલું હોય તો એ ચાલી શકે છે અને રાખી શકાય છે. કેમ રાખી શકાય છે કે ખુદ હદીસ શરીફમાં એનો જિકર આવેલો છે. હઝરત ઉમર ફારૂક આઝમ રદી અલ્લાહ તાલા અનહુ ઇઝાલતુલ ખિફા એ શાહ વલીઉલ્લાહ મુહદ્દિસે દહેલવીની કિતાબ છે ઇઝાલતુલ ખિફા. તો એની અંદર શાહ વલીઉલ્લાહ મુહદ્દિસે દહેલવી રહમતુલ્લાહ તાલા અલૈહે હઝરત ઉમર ફારૂક આઝમ રદી અલ્લાહ તાલા અનહુની એક રિવાયત નકલ કરેલી છે કે હઝરત ઉમર ફારૂક આઝમે પણ એ પ્રમાણેનો શબ્દ ઇસ્તેમાલ કરેલો છે કે ખુદ એમને મિંબર પર ખુતબો આપતી વખતે આ ફરમાવેલું કે કદ કુંતુ મા રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફકુંતુ અબ્દહુ વ ખાદિમહુ, કે હું રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ સાથે હતો તે વખતે હું હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો ગુલામ અને એમનો ખાદિમ હતો. તો ગુલામનો શબ્દ બોલવા રાખી એમને શું યુઝ કર્યું? અબ્દહુ વ ખાદિમહુ. કોણ બોલી રહેલું છે? હઝરત ઉમર ફારૂક આઝમ રદી અલ્લાહુ મૌલા તબારક વ તાલા અનહુ. અને એ મહેફિલમાં બધા સહાબાએ કિરામ હતા, કારણ કે નમાઝ તો હઝરત ઉમર ફારૂક આઝમ પઢાવતા, ખલીફતુલ મુસ્લિમીન હતા. અને તે વખતે સેંકડો સહાબાએ કિરામ હયાત હતા અને તેમની મૌજૂદગીમાં ઉમર ફારૂક આઝમે બરસરે મિંબર ખુતબામાં કહેલું છે. અને ખુતબામાં તો જે લોકો બીજી મસ્જિદોમાં નમાઝ પડતા હોય તેવી જુમાન દિવસ તો તે જ મસ્જિદમાં નમાઝ પડતા હોય છે. બિલકુલ બિલકુલ. તો પછી તો બધા લોકો ત્યાં હાજર. કોઈ સહાબાએ કિરામે એની ઉપર એતરાઝ નથી કર્યો કે તમે અબ્દહુ વ ખાદિમહુ કેવી રીતે કહ્યું, રસૂલુલ્લાહ સાથે અબ્દનો શબ્દ તમે કેવી રીતે લગાવ્યો, જ્યારે કે અબ્દનો શબ્દ તો અલ્લાહ સાથે જ લાગવો જોઈએ. સહાબાએ કિરામનું મના ના કરવું, સહાબાએ કિરામનો એની ઉપર સવાલ અને એતરાઝ ના કરવો એ વસ્તુની દલીલ છે કે સહાબાએ કિરામ એવું કહેવા માંગે છે કે જેવી રીતે અબ્દુલ્લાહ, અબ્દુલ રહેમાન કહી શકાય છે એવી જ રીતે અબ્દુલ નબી અને અબ્દુલ મુસ્તફા પણ કહી શકાય છે. જો એ જાયઝ ના હોત તો સહાબાએ કિરામ આની ઉપર જરૂર સવાલ કરી શકતા હતા, પણ સવાલ ના કરવો એ સહાબાની એકમતીની ઉપર દલાલ કરે છે કે આવા શબ્દોનો ઇસ્તેમાલ એ લોકો ગૈરે ખુદા માટે અને ખાસ કરીને નબી માટે એનો ઇસ્તેમાલ જાયઝ સમજતા હતા. ઠીક. તો શું કુરાન શરીફમાં એ પ્રમાણે કોઈ આયત છે કે જેમ અબ્દનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો હોય? ગેર સાથે ગેરની સાથે. જો કુરાન શરીફમાં એનો જિકર છે, જેમ કે અલ્લાહ તબારક વ તાલાએ ખુદ 18મા સિપારામાં છે સૂરે નૂરમાં કે અલ્લાહ ઇરશાદ ફરમાવે છે વ અનકિહુલ અયામા મિનકુમ વસ્સાલિહીન મિન ઇબાદિકુમ. તમે લોકો તમારા જે વ અનકિહુલ અયામા મિનકુમ, તમારે જે સ્લેવમાં ગર્લ હોય તેનો નિકાહ કરી આપો. વસ્સાલિહીન મિન ઇબાદિકુમ, અને તમારા ગુલામોમાં જે નેકોકાર છે તેનો પણ નિકાહ તમે કરી આપો. તો અલ્લાહ આપણને કીધેલું છે કે ભાઈ તમે લોકો નિકાહ કરી આપો તમારા સ્લેવની અંદર, ગુલામની અંદર, લોંડી ગુલામની અંદર જે નેકોકાર છે તેનો પણ નિકાહ કરાવો, અંદર કરાવી આપો. તો લોંડીનો નિકાહનો હુકમ આપ્યો. અને જ્યારે ગુલામનો જિકરની વાત આવી ત્યાં અલ્લાહ શું ફરમાવું? ઇબાદિકુમ, તમારા ગુલામોનો નિકાહ. અહીંયા ઇબાદનો મતલબ એવું નહીં કે ભાઈ અલ્લાહ વર્શિપરનો મિનિંગ ક્યારે લેવાય? જ્યારે અલ્લાહ સાથે એને જોઈન્ટ કરવામાં આવે અબ્દના શબ્દને, ત્યારનો મિનિંગ વર્શિપર લેવાશે.
અને અલ્લાહ સિવાય બીજા કોઈની સાથે જોઈન્ટ કરવામાં આવે ત્યારે એ શબ્દનો મિનિંગ વર્શિપર નહીં લેવાય, બલકે એનો મિનિંગ ખાદિમ અને ગુલામ લેવામાં આવે. अल्लाहुम्मा जअलना मिन इबादिका सालिहीन. મીન ઇબાદત એ અલ્લાહ સાથે જોઈન્ટ છે, તો એનો અલ્લાહનો બંદો એટલે અલ્લાહના વર્શિપર્સ, અલ્લાહના બંદગી કરવા વાળા. પણ જ્યારે આપણી સાથે અલ્લાહ સબર ઇબાદિકુમ, આ જે આલા હઝરતનું એક દરૂદ શરીફ છે કે એની અંદર આલા હઝરત ફાઝિલ બરેલવી રહેમતુલ્લાહ તાલા અલે ઇબાદને નહનો ઇબાદુ अल्लाह रब्बु મુહમ્મદીન, मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम. આલા હઝરતે नहनु એ इबादुल्लाह. દરૂદ કરેલું છે કે અલ્લાહુ રબ્બુ મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નહનો નહનો ઇબાદુ મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઠીક, સુબહાનલ્લાહ સર. એની તશરીહ કરતા પહેલા આપણી સાથે ફોન પર પધારે છે એક બેન છે બ્રાડફર્ટી, પૂછે શું કહેવા માંગે છે. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि ताला व बरकातहू. वालेकुम सलाम. मैं उर्दू में जवाब देना प्लीज. हम ये पंजाब जो जुबान में बात कर रहे वो नहीं समझते. उर्दू हमारा गुजराती सवाल है समझ लेते कि- हैं आप? जी उर्दू में गुजराती में बात कर रहे हैं, आप समझते हैं? नहीं नहीं, गुजराती नहीं समझते. कोई बात नहीं जी, सवाल फरमाएं. हमें सवाल का जवाब उर्दू में चाहिए. बिल्कुल, आपका सवाल उर्दू में, जवाब भी उर्दू में. अच्छा, हमारा सवाल है कि जो 2 नफल तैयतुल वुजू के लिए पढ़े जाते हैं, वो जब वुजू नमाज के लिए किया जाए उसी वक्त पढ़े जाते हैं, जब भी वुजू करे उसके बाद पढ़ सकते हैं? ठीक, प्लीज इसका जवाब दे दो. और कोई सवाल है आपका? नहीं, बस यही. शुक्रिया. इंशाल्लाह आप देखते रहे, इंशाल्लाह जरूर आपके सवाल का जवाब आपको पेश किया जाएगा. बहुत शुक्रिया फोन करने के लिए. ठीक, જી. तो हजरत તો नहनु અમુક- इबादु मुहम्मद. હા, તો એની ઉપર આ જે બીજા મસલકના લોકો છે તે સવાલ કરે છે કે ભાઈ આ દરૂદ શરીફ ના પડવું જોઈએ, બીકોઝ એની અંદર શિરકિયા લફ્ઝ આવેલો છે કે નહનુ ઇબાદુ મુહમ્મદીન. આલા હઝરતે કહેલું છે કે અમે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઇબાદ છે. તો એવું કહે છે કે ના, ઇબાદનો શબ્દ કોઈની સાથે લાગવો જ ના જોઈએ, માત્ર અલ્લાહ સાથે જ લગાવી શકાય. ઇબાદુલ્લાહ યા ઇબાદિલ્લાહ એ પ્રમાણે જ બોલી શકાય. અમારી મસ્જિદમાં પણ અમે લોકો છે ને, તો અમારી મસ્જિદના રૂફની ઉપર જે ડિઝાઇન બનાવેલી છે, તો ડિઝાઇનમાં દરૂદ શરીફ ખાસા બધા લખેલા છે કે ભાઈ એ બનાવી પેલું ડિઝાઇનની ડિઝાઇન બની જાય, દરૂદ શરીફ લોકોને પડવાની તૌફીક મળે. તો એની અંદર પણ આ દરૂદ અમે લોકોએ લખેલું છે. તો હવે અરબના લોકો બી અક્ષર આવે જ નહીં, તો એ ભલે પોતાને અહેલે સુન્નત કહેતા હોય, પણ તે લોકો પણ આ દરૂદ શરીફની ઉપર એતરાઝ કરે છે કે તમે લોકોએ નહનો ઇબાદુ મુહમ્મદીન લખ્યું, એ ચાલે ના ને, એવું બોલી ના શકાય. તો મારી સાથે એક અરબે આ વિશે વાત કરી, મેં એને કીધું ભાઈ જો કુરાન શરીફમાં એનો શબ્દ આવેલો છે, ભાઈ એ લોકોએ કુરાન આખું મિનિંગની હાથે પડવાની ટ્રાય કરી હોય, તો અરબ છે તો એનો મતલબ એવું થોડું છે કે કુરાન શરીફ બધું જીવને આવડતું હોય. ખરેખર. અને બધા મૌલવી છે તો કોઈ એનો મતલબ એવો નથી કે દરેક મૌલવીએ દરેક આયતની ઉપર રિસર્ચ કરેલી છે ને બધાએ દરેક મિનિંગને બધું પડવાની ટ્રાય કરી, એકબીજાના ખાલી ફોલો કરી રહેલા છે અને એકબીજાના વર્ડ્સ લોકો દોહરાવે છે, પોતાની જાતે કોઈ રિસર્ચ કરવાની ટ્રાય પણ નથી કરતા. કુરાન શરીફમાં અલ્લાહે આપણા માટે કીધેલું છે કે વઅનકિહુલ અયામા મિનકુમ વસ્સાલિહીન મિન ઇબાદિકુમ, એ લોકો તમે તમારા ગુલામોનો નિકાહ કરી આપો. તો ગુલામની ડકે અલ્લાહે ઇબાદનો લફ્ઝ ઇસ્તેમાલ કરેલો છે કુરાન શરીફમાં, નાઝિલ કરેલો છે અને આપણી સાથે મિલાવેલો છે. જ્યારે આપણી સાથે મિલાવીને ઇબાદિકુમ કહી શકાય, તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મિલાવીને નહનો ઇબાદુ મુહમ્મદીન કેમ ના કહી શકાય? શું વાત? એ કુરાનથી સાબિત છે. એટલે એ લોકો જે કરી રહેલા છે તે બધું કુરાનની આયતને, કુરાનના જે અલ્ફાઝ આવેલા છે ની તેની ખિલાફ એ વસ્તુ દોહરાવી રહ્યા છે. બલકે કુરાન શરીફમાં તો રસૂલુલ્લાહ સાથે પણ ડાયરેક્ટ એ લફ્ઝોનો જિક્ર આવેલો છે, જેમ કે કુલ યા ઇબાદિયલ લઝીના અસરફુ અલા અનફુસિહિમ લા તഖ്നતુ મિન રહમતિલ્લાહ. તો તેની અંદર હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેવામાં કુલ, એ મહેબૂબ તમે કહી આપો. શું કહી આપો? યા ઇબાદિયલ લઝીના અસરફુ, કે મારા ગુલામોમાંથી જે લોકોએ, મારા ખાદીમોમાંથી જે લોકોએ, મારા ઉમ્મતમાંથી જે લોકોએ પોતાની જાનની ઉપર જુલ્મ કરેલો છે, તે લોકો અલ્લાહની રહેમતથી નાઉમ્મીદ ના થઈ જાય. અલ્લાહ તાલા એ લોકોના બધા જ ગુનાઓને માફ કરી આપશે. તોબા કરી લે તો બધા ગુના માફ. તો યા ઇબાદી કોને કહેવામાં આવ્યું? હુઝુર તમે કહો કે મારા બંદાઓ. તો જ્યારે હુઝુર સાથે સંબંધ કુરાન શરીફમાં મોજૂદ છે, તો પછી આપણે તેનો ઇનકાર નથી કરી શકતા. એ વસ્તુને લઈને આપણા ઉલમાએ એનો જવાઝનો ફતવો આપેલો છે કે કોઈ માણસ નામ રાખવા ચાહે અબ્દુલ નબી અને અબ્દુલ મુસ્તફા, તો એનું પણ પરમિશન છે. જ્યારે કે કુરાન શરીફમાં ગેર સાથે અબ્દુલનો સંબંધ છે, તો કેમ ના કરી શકાય? પછી અબ્દુલ રસૂલ પર રાખી શકાય? અબ્દુલ રસૂલ પર રાખી શકાય. હદીસ શરીફમાં જો, આ તો રસૂલને એની વાત છે, હદીસ શરીફમાં મિશકાતની અંદર કિતાબુર રિકાક, એ ઉઠાઈને જોઈ લે લોકો, કિતાબુર રિકાકની અંદર ખુદ હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે તાઈસ અબ્દુદ દિનાર વ અબ્દુદ દિરહમ, જે લોકો પૈસાના બંદા છે તે લોકો હલાક થઈ જાય.
તો અબ્દનો શબ્દ કોની સાથે લગાવ્યો? દિરહમો દિનારની સાથે, કે તાઈસ અબ્દુદ દિનાર વ અબ્દુદ દિરહમ. તો જ્યારે અબ્દનો શબ્દ ત્યાં લાગી શકે છે દિરહમો દિનારની સાથે, તો પછી રસૂલુલ્લાહ સાથે કેમ ના લાગી શકે? તો આ જે બધું ચાલી રહેલું છે ને, એક પ્રકારની એક જીદ ચાલી રહેલી છે કે ભાઈ અમારે આવું નથી કરવું. તો પછી તેનો જવાબ ગમે તેવો હોય તવી લોકો ગલત વાતો ભણાવે છે, અને જે મુસલમાનોમાં જે વસ્તુ ચાલી આવેલી છે તેની ખિલાફ એ લોકો કરવાની વાત કરી રહેલા છે. તો એ ખોટું. જો દુર્રે મુખ્તાર એ શામી જે ફતવાની કિતાબ છે, અને ફતવાની એટલી બધી મોતબર કિતાબ છે કે મેં દાઉલુમ દેવબંદની એક ફતવાની કિતાબ જોઈ, ઇમદાદુલ ફતવા, જે વધારે પડતા મૌલવી અશરફ અલી થાનવીના ફતવા તેમાં લખવામાં આવેલા છે. એમાં વધુ પડતા જે હવાલા આપેલા છે ફતવાની નીચે, તે બધા શામીના જ આપેલા છે. અચ્છા, કોઈ મસલો ઉઠાવો તો હવાલો શામી. શામીનો, કે ભાઈ શામીમાં ઇમામ શામી આ કીધેલું છે, ઇમામ શામી બધા હવાલામાં ઇમામ શામી. અરે બધા હવાલામાં ઇમામ શામી આવે તો અંગૂઠા ચૂમવાનો મસલો છે ને એ ઇમામ શામીનો જ છે. તે કેમ નહીં? તે છોડી દીધો. તીને પર આજે તમે જો એમની મસ્જિદોમાં બિદત, એમના મસ્જિદના લોકો આપણી મસ્જિદમાં આવે તો અંગૂઠા નહીં ઉઠાવે, અને કોઈ ઉઠાવતો હશે તેને બિદતથી કહેવાની ટ્રાય કરશે કે એ લોકો બિદત. અરે તમે હજારો ફતવા જ્યારે ઇમામ શામીના ફતવા પર આપેલા છો, તમે એમને એટલા બધા મુસ્તનદ સમજો છો ફિકહે હનફીમાં, તો પછી એમની કિતાબમાં એમને લખેલું છે કે તમે લોકો હુઝુરનું નામ સાંભળો તો અંગૂઠા ચૂમીને આંખ પર લગાવવાનું. પછી શું કીધું ખબર છે? દુઆ પઢો, કુર્રતો અયની બે કે યા રસૂલલ્લાહ. સુહાન. જે બીજી જિલ્દમાં, દુર્રે મુખ્તારની બીજી જિલ્દમાં અઝાનના બયાનમાં, જ્યાં અઝાનના જવાબનો zikr ઇમામ શામીએ કરેલો છે, ત્યાં એમની જાતે એમને લખેલું છે કે અંગૂઠા ચૂમો અને પછી કુર્રતો અયની બે કા યા રસૂલલ્લાહ કહો. તો બધા મસલામાં ને, પણ આ મસલામાં કે ના ઇમામ શામીને છોડી દેવાનું. પછી ઇખ્તિલાફ જાણી જોઈને ઇખ્તિલાફ કરવાની વાત છે. કોમે મુસ્લિમમાં ઇન્તેશાર કેવી રીતે પેદા કરવો તે એ બાતિલ ફિરકાના લોકો કરી રહેલા છે. આપણે નહીં. આપણે તો જે મસલો ચાલ્યો આવેલો છે તેને બાકી રાખવાની ટ્રાય કરેલી કે ભાઈ જ્યારે બધા લોકો એક મસૂરી ઉપર સંમત રહેલા છે તો એ સંમતિને તોડો ના. જે સંમતિને તોડતો હોય તે ઇખ્તિલાફ કરનાર છે, ન કે સંમતિને બાકી રાખવાનો ખ્યાલ લઈને ચાલનાર ને આપણે ઇખ્તિલાફ કહીશું. આ દોરે હાઝિરમાં જેટલા ફિરકા બાતિલ છે ને એ બધા કોમે મુસ્લિમને ઇખ્તિલાફ પેદા કરવા વાળા લોકો છે. બીજી પણ દુઆ છે ને, અલ્લાહુમ્મા મત્તિઅની બિસ્સમીઈ વલ બસર. તેવી હદીસ શરીફમાં એનો zikr આવેલો છે. તો મતલબ એ કે એ પઢી શકાય છે. પણ આ લોકો ઇમામ શામીનું જો અહીં બતાવો, એમનું નામ, એમનું નસબ જે બયાન કરેલું છે ને, તો ઇમામ શામીના શિજરાની અંદર બયાન કરવામાં આવ્યું છે કે ફઇન્ની અરવી હે અન શેખ હેના શેખ અબ્દુલ નબીલ ખલીલી. એવું કે આ બધી વસ્તુ જે હું riwayat કરી રહેલો છું તે હું અમારા શેખ અબ્દુલ નબીનો લફ્ઝ આવી ગયો. તો અબ્દુલ નબી એમના શેખનું નામ. તો એ શેખ તે જમાનાની વાત છે, અને તેની અંદર મોટા મોટા આલિમો હતા, એલે સુન્નતના હતા, અને જે લોકોની ફતવાની કિતાબોને આધાર બનાવીને આજે તમે ચાલી રહેલા છો. હું કહી આપું કે જો આ લોકોના ફતવા મૌજૂદ ના હોત તો દોરે હાજરના મુફ્તીઓને આ બધા મસાઇલ જે સામે આવી રહેલા છે તે મસલાની ઉપર રિસર્ચ કરવું ઘણું જ મુશ્કેલ બની જાત એ લોકોએ રિસર્ચ ના કરેલી હોત તો એ લોકો રિસર્ચ કરવાવાળા આપણા મઝહબની બુનિયાદ છે, અહેલે સુન્નત વલ જમાત છે, અને તે લોકો કહી રહેલા છે એમના બુઝુર્ગોનું નામ અબ્દુલ નબી રાખવામાં આવેલું છે. તો કોઈ તો સવાલ નથી કર્યો કોઈ કિતાબમાં કે ભાઈ એ નામ ખોટું છે અને એમના શેખનું આવું નામ ના હોવું જોઈએ, તે લોકો જમાનાના મુશરિક છે. એ તો આ બધી વસ્તુઓ પછી ફેલાવી છે. કોમે મુસ્લિમમાં ઇન્તેશાર ફેલાવનાર એ લોકો છે જે લોકોએ નવા ફિરકા બનાવેલા છે. અહેલે સુન્નત નહીં, અહેલે સુન્નત તો જે સંમતિ ચાલી આવી તેની સાથે રહીને એ મઝહબને આગળ વધારવાની ટ્રાય કરે છે. જે અલગ થાય છે તે ઇખ્તિલાફ કરનાર છે, જે પાછલાઓની સાથે રહીને ફેસલો કરે છે તે ઇખ્તિલાફ કરનાર નહીં. સુહાનઅલ્લાહ, સુહાનઅલ્લાહ. ઠીક, તો ઘણી સારી અને ખૂબ જ ઉત્તમતાથી આપણે આ વાતની ચર્ચા કરી અને ઘણા આપણા દર્શકોને ફાયદાઓ થયા. અને સાંભળ્યા વાલા દર્શકો, પ્રશ્ન તમારો મને જોઈએ છે, તમારા તરફથી જો પ્રશ્ન આવતો નથી અને ખાલી સાંભળવા પર તો પછી જરા મજા આવશે. તાલી બે હાથથી વાગે. ઠીક, તો હઝરત કુરાન શરીફ, એક લંડનથી બેને સવાલ કર્યો કે કુરાન શરીફ અને બીજી ઉર્દુ કિતાબોના ફાટેલા જે અવરાકો હોય તો શું તેને દફન કરી શકાય? જો બહેતર તો એ છે કે આપણને દફન કરવાની જગ્યા મળતી હોય તો દફન કરી શકીએ છીએ. અને ખાસ કરીને જે આપણા ઘરની આગળ પાછળ કંઈ ગાર્ડન કે કશું હોય તો તે જમીનમાં પણ આપણે ખૂણાની અંદર ખોદીને આપણે તેની નીચે દફન કરી શકીએ છીએ. એ બહેતર તરીકો છે.
પણ આ કન્ટ્રીમાં અમુક વસ્તુ ખાસી ડિફિકલ્ટ છે અને આપણા લોકો શું કરે છે કે ભાઈ અજયને કંકોત્રી છપાઈને આવી તેને 786 લખ્યું હોય તો તીને બી બચાવીને રાખીને તીને મસ્જિદમાં મૂકી જાય એટલે કંકોત્રી એમના ઘેર આવે અને એને વગે પાડવાનું કામ મસ્જિદના લોકોએ કરવાનું. તો એ બધી વસ્તુની અંદર છે ને અમુક મસલા છે કે જેને આપણે પબ્લિકને શીખવાડવા જોઈએ. તો આપણે તેની સાથે થોડી વાત કરી લેજો. તમારી પાસે કોલ હોય તો લઈ લો. ठीक 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 माशाल्लाह. તો હઝરત અગર કુરાન શરીફને છોડીને દફન સિવાયના જે તે કે ઉર્દુના છે યા બીજા બધા મતલબ કે જેના અંદર જો કુરાન શરીફ ના હોય અને બીજી બધી કિતાબોની વસ્તુ હોય તો એને તો માણસ સળગાવી પણ શકે છે. તો સળગાવીને એની જે રાખ કે કશું જે નીકળતું હોય તેને એ આ કોર્નરમાં કશા પ્લાન્ટમાં યા ઘરની પાછળ કોઈ ગાર્ડન હોય તેની અંદર તે જમીનની સાથે તેને મિક્સ કરી દેવામાં આવે તો કશોય વાંધો નથી, એવું કરી શકાય. કુરાન શરીફની જ્યાં સુધીની વાત છે તો ત્યાં સુધી કુરાન શરીફને હત્તલ વસા બચવું જોઈએ કે એને સળગાવવું ના જોઈએ અને એને દફન કરવું જોઈએ. પણ હાલતે હાજરામાં એવું છે કે ભાઈ દફન કરવાનું જ્યાં બંદોબસ્ત હોય ત્યાં કરો. હવે મસ્જિદમાં લોકો મૂકીને નાઈ જાય ને, હવે એ વરખ પેલા થેલી ખોલીને જોઈ પાછું પેલું ત્યાંથી આ હટી ગયો પછી બીજાએ ખોયલું એવી રીતે પછી તે વરખ કેટલા દિવસ સુધી ફરે છે. રોજ તો કોઈ દફન કરવા નથી જવાનું. હવે વર્ષે એક વખત દફન થતું હોય ને લોકો ત્યાં મૂકીને નહીં જાય તો આખું વર્ષ તેની ડિસરિસ્પેક્ટ થતી હોય છે અને લોકો પછી સમજે કે ભાઈ અમે તો અમારા ઘરમેથી કાઢ નાખ્યું નહીં. હવે મસ્જિદવાળા જાણે તો આ જગ્યા દરેક જગ્યા પર આ વસ્તુનો પ્રોબ્લેમ છે. તો એવી પોઝિશનની અંદર એવું પણ કરી શકાય છે કે ભાઈ આ જમાનામાં એવી મશીન પણ મળે છે કે આપણે આખા પેપરને છે ને તો ચૂરો બનાવી શકીએ છીએ. બિલકુલ ફાટીને બિલકુલ એ ધુલાળા જેવું થઈ જાય, બિલકુલ કપાઈને બિલકુલ અલગ અલગ થઈ જાય તો સેન્ટેન્સ કોઈ બાકી ના રહે. તો મને લખાણ પણ બાકી દેખાય ના. તો તે પ્રમાણે તમે તેને કરી લો અને ત્યાર પછી જો તેને સળગાવી દેવામાં આવે તો એવું થઈ શકે છે. કિતાબોને બધું હોય ને બિલકુલ તેને ફાડીને બિલકુલ ઝીણું ઝીણું કરી દેવાનું કે કોઈ બી સેન્ટેન્સ મહેફૂઝ ના રહે ને પછી તમે તેને સળગાવી દો તો એવું થઈ શકે છે. પણ જ્યાં સુધી કુરાનનો સવાલ છે તો જ્યાં સુધી આપણને મોકો મળતો હોય ત્યાં સુધી તેને દફન કરવામાં જ ઇસ્તેમાલ કરવું જોઈએ. સળગાવવામાં તેની બેઅદબી જાહેર થાય છે એટલે એવું ના કરવું જોઈએ. બાકી બીજી કિતાબોને આવું જે લખાણ 786 એનો મતલબ આપણે ઇન્ટેન્શન હોય તો બિસ્મિલ્લાહ કહેવાય અને ઇન્ટેન્શન ના હોય તો એ 786 એક સંખ્યા કહેવાય. એનાથી બિસ્મિલ્લાહનો મિનિંગ ના નીકળે. એ તો ખાલી ઇન્ટેન્શનની ઉપર મિનિંગ છે. ઇન્ટેન્શન આપ તમે એને લેટ ગો કરી દો તો એ બિસ્મિલ્લાહ કહેવાય પણ ના. તો એવું બધી વસ્તુઓ તેને કાપી લો અને કાપીને તેને સળગાવવા તેને લખે આખો પડચો મસ્જિદમાં મૂકી જવાનો, આ કંકોત્રીઓને આખા કાર્ડ મસ્જિદમાં મૂકી જવાના તો તે બધું ખોટું છે. તો એવી બધી વસ્તુમાં જે લખાણ અલ્લાહનું હોય તે કાપી લો ને બાકીનું બધાને ડિસ્ટ્રોય કરવાની તમારી જાતે ટ્રાય કરો. નહીં બારી હો શકાય નહીં કંકોત્રી નહીં બધું કરી શકાય. ઠીક. કુરાન છોડીને બાકી બીજાને તમે સળગાવીને બી તમે ઈ નિયતિ મકસદ એ હોય કે ભાઈ બે અદબીથી બચાવવા નાખે આવું કરી રહેલો છો તો કઈ વાંધો નથી. ઠીક. આપણી સાથે જર્મનીથી એક બેન છે, પૂછે શું કહેવા માંગે છે. જી अस्सलाम वालेकुम वरहमतुल्लाह. वालेकुम सलाम. क्या हाल है? ठीक है. आपकी दुआ अल्लाह पाक का करम है. जी फरमाएं. मैं पूछना चाहती हूँ हुर्मत मसाहत के बारे में. मैंने एक दफ़ा पहले भी फ़ोन किया था जी कि मैंने बारे शरीयत में पढ़ा है कि अगर हस्बैंड वाइफ सो रहे हूँ तो हस्बैंड अगर अपनी वाइफ को हाथ लगाना चाहे तो उसकी गलती से अगर उसकी बेटी दरमियान में सो रही है, गलती से अगर वो हाथ उसकी बेटी को लग जाए तो वो बीवी उसके लिए हराम हो जाती है. मेरा एक सवाल ये है कि ये बात सही है? और दूसरी बात ये, मैं यही बात अपने हस्बैंड को बता रही थी कि इस तरह मैंने पढ़ा है तो वो कहने लगे कि अगर तुम ये बात करती हो तो हमारी बेटियां भी हमारे साथ सोती रही हैं तो क्या मेरा हाथ कभी उनको नहीं लगा होगा. उन्होंने इस तरह अंदेशा जाहिर किया. तो मैंने उनको बताया कि इस तरह नहीं होता, शर्त ये है कि 9 साल से कम ना हो वो बेटी, उम्र उसकी. सही है. तो फिर वो चुप हो गए. तो क्या उन मेरे हस्बैंड के ये बात कहने से भी हुर्मत साबित हो जाती है? क्योंकि मैंने कहीं पढ़ा है कि किसी बात की इकरार करने से वो चीज़ हो जाती है. अच्छा, एक बात मैं आपसे पूछना चाहता हूँ कि कितनी बड़ी बेटी के ऊपर जो है उसने बीवी समझ के हाथ रखा नहीं है. तो सिर्फ उन्होंने बोला है. मैं उनको ये बात कह रही थी ना कि मैंने ये पढ़ा है कहीं. ठीक. तो वो कह रहे हैं कि अगर तुम ये बात करती हो तो हमारी बेटियां भी हमारे साथ सोती रही हैं तो क्या मेरा हाथ कभी उनको नहीं लगा होगा. तो मैंने उनको बताया कि नहीं, उसकी शर्त ये है कि बेटी 9 साल से कम नहीं हो. तो हमारी बेटियां जब सोती रही हैं, बस वो छोटी थी उस वक्त. तो फिर वो चुप हो गए. तो मैं ये पूछना चाहती हूँ उनके ये कहने से तो हुर्मत साबित नहीं हो जाती. ठीक है, बताते हैं आपको. बहुत शुक्रिया. दूसरा मेरा सवाल ये है कि अगर हस्बैंड वाइफ आपस में लड़ाई झगड़ा कर रहे हूँ
تو ہسبینڈ غصے سے اگر کہہ دے کہ تم دفع ہو جاؤ، شکل گم کرو، یا اس طرح کے الفاظ بولے، تو کیا اس سے بھی طلاق مراد لے جاتی ہے کیا، اگر ہسبینڈ کی نیت طلاق کی نہ بھی ہو تو؟ طلاق کی نیت نہ ہو تو ہاں ویسے ہی ہوتا ہے ہاں، نا سمجھ کہ گیا بچوں کو بھی کئی دفعہ کہہ دیتے ہیں یہاں سے دفع ہو جاؤ، تم بھی دفع ہو جاؤ، باہر نکل جاؤ، اس ہاں وہ طرح تو کے ایسا الفاظ۔ بولا جاتا ہے، صحیح کہتے ہیں آپ نے ہاں وہ تو یہ تو میں نے بارے شریعت میں ہی پڑھا ہے کہ غصے میں خاوند کی نیت لیکن نہیں اس میں لے یہ ہے جاتی۔ کہ وہ جو ہے نا یہ طلاق کا ارادہ یا طلاق کی اس سے پہلے بات چل رہی تو اس کی یہ اس میں کچھ شرائط بھی ہیں، ٹھیک ہے بتاتے ہیں آپ کو، حرمت مساحت کے بارے میں تفصیل سے جواب دے دیجئے گا، انشاءاللہ تعالی کیونکہ ضرور، مجھے بہت پریشانی ہے اس بارے میں۔ ٹھیک اوکے، خدا حافظ۔ ٹھیک ضرور انشاءاللہ تعالی آپ سے۔ اور کوئی سوال ہے اس کے علاوہ؟ بہت شکریہ بہن، ہم آپ کو ضرور بتاتے ہیں۔